નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજ તારીખ 13/12/2025 અને શનિવારથી આટલો વધારો કરાયો છે જાહેર। તો પેન્શનરો ફટાફટ વિડીયો જોતા હો, કારણ કે માહિતી તમારા માટે 100% ઉપયોગી છે। તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી છે કે અમે જો તમારા માટે રોજે રોજ માહિતી માટેના અગત્યના વિડીયો લઈને આવતા હોઈએ, તેમાં ખૂબ મહેનત કરતા હોઈએ, તો અમારી આટલી થોડીક મહેનતને તમે વધાવી લેજો, એટલે કે અમારા વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર 8મા કેન્દ્રીય પગાર પંચ એટલે કે સીપીસીના કાર્યક્ષેત્ર હેઠળ 50 લાખથી વધુ કર્મચારીઓ અને લગભગ 69 લાખ પેન્શનરોને આવરી લેશે। જોકે સરકારે સ્પષ્ટતા કરી છે કે નવા પગાર પંચની ભલામણો ક્યારે લાગુ કરવામાં આવશે અને તેને કેવી રીતે ભંડોળ પૂરું પાડવામાં આવશે તે પછીથી નક્કી કરવામાં આવશે। તો સોમવારે લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી અને નવા પગાર પંચની ભલામણોના અમલીકરણનો સમય અને કેટલા લાભાર્થીઓને આવરી લેવામાં આવશે જેવા પ્રશ્નોના જવાબમાં આ જવાબ આપવામાં આવ્યો હતો। તો ખાસ કરીને 8મા પગાર પંચને લઈને લોકસભામાં ગયા સોમવારે નાણાં રાજ્યમંત્રીએ પંકજ ચૌધરી જે છે તેણે એક લેખિત જવાબમાં ઘણા એવા પ્રશ્નોના જવાબ આપ્યા હતા કે 8મા પગાર પંચની જે ભલામણો છે તેની અમલીકરણ ક્યારે થશે અને કેટલા લાભાર્થીઓને 8મા પગાર પંચનો લાભ મળશે। તો આ તમામ બાબતોના વિગતવાર જવાબો આપ્યા હતા, જેની આજના વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। ત્યારબાદ વાત કરીએ તો સરકારે પહેલાથી જ 8મા કેન્દ્રીય પગાર પંચની રચના કરી દીધી છે। તો સરકારે પહેલેથી જ 8મા પગાર પંચની રચના કરી દીધી છે। આનો અર્થ એ થયો કે કમિશન તૈયાર છે અને હવે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને ભથ્થાઓની સમીક્ષા કરશે। તો કમિશનના નિયમો અને કામગીરીની શરતો 3 નવેમ્બર 2025ના રોજ નાણાં મંત્રાલયના ઠરાવ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી હતી। તો નાણાં રાજ્યમંત્રીએ ગૃહને માહિતી પણ આપી હતી કે 8મા પગાર પંચની ભલામણો ક્યારે લાગુ કરવામાં આવશે, તો તે અંગે સરકાર પછીથી નિર્ણય લેશે। આનો અર્થ એ થયો કે હજુ સુધી કોઈ ચોક્કસ અમલીકરણ તારીખ આવી નથી મિત્રો। તો મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે એકવાર કમિશનની ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને સ્વીકારવામાં આવશે, પછી સરકાર તેમના અમલીકરણ માટે જરૂરી ભંડોળ પૂરું પાડશે। તો આમ 8મા પગાર પંચ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ અમલીકરણની તારીખ અને નાણાકીય જોગવાઈઓ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ કોને ફાયદો થશે। તો સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ પહેલથી 50.14 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને લાભ થશે। તો આ લાભાર્થીઓ દેશભરમાં વિવિધ સરકારી સેવાઓ અને સંસ્થાઓમાં કામ કરે છે અને કમિશનના કાર્યપદ્ધતિ નિયમો એટલે કે TOR એ પણ સ્પષ્ટ કરે છે કે આ ફેરફારથી કઈ સેવાઓ અને વિભાગો પ્રભાવિત થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો નવું પગાર પંચ ક્યારે લાગુ થશે। તો 8મા પગાર પંચના અહેવાલની વાત કરીએ તો 3 નવેમ્બર 2025ના રોજ સરકારે નિર્ણય લીધો હતો કે 8મું કેન્દ્રીય પગાર પંચ તેની રચનાની તારીખથી 18 મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરશે। તો આનો અર્થ એ થયો કે કમિશન પાસે તેમની સંપૂર્ણ ભલામણો તૈયાર કરવા માટે લગભગ 1.5 વર્ષનો સમય હશે। ત્યારબાદ વચગાળાના અહેવાલોની વાત કરીએ તો જો ચોક્કસ બાબતો પર તાત્કાલિક નિર્ણયોની જરૂર હોય
તો કમિશન વચગાળા એટલે કે કામચલાઉ અહેવાલો પણ સબમિટ કરી શકે છે. તો આનો અર્થ એ થયો કે સંપૂર્ણ 18 મહિના રાહ જોવાને બદલે વહેલા અમલીકરણ માટે ચોક્કસ જરૂરી ફેરફારોની ભલામણ કરી શકાય છે. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સરકારી પ્રક્રિયાની. તો કમિશન પોતાનો અહેવાલ રજૂ કરે તે પછી સરકાર તેનો અમલ ક્યારે અને કેવી રીતે કરવો, જરૂરી બજેટ અને તબક્કાવાર અમલીકરણ યોજના નક્કી કરશે. આનો અર્થ એ છે કે કમિશન ફક્ત ભલામણો આપશે, પરંતુ અમલીકરણનો સમય અને પદ્ધતિ છે તે સરકાર નક્કી કરશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.